જૂનાગઢમાં પ્રાચીન માંગનાથ મહાદેવ મંદિર ખાતે પાટોત્સવને લઈ શોભાયાત્રાનું આયોજન કરાયું। જૂનાગઢ શહેરમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ હોય, જેની ઉજવણીના ભાગરૂપે માંગનાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। ધર્મેશ ગિરી ગોસ્વામી છે અને હું માંગનાથ મહાદેવ મંદિરનો લઘુમહંત છું। જૂનાગઢનું પૌરાણિક શિવાલયમાંનું એક શિવાલય માંગનાથ મહાદેવ મંદિર, જેની વર્ષોથી લોકોની અટૂટ શ્રદ્ધા રહેલી છે અને કારતક વદ બીજ એટલે માંગનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ। અને આ પાટોત્સવ અહીંના સ્થાનિક શ્રદ્ધાળુઓ તથા માંગનાથ રોડના તમામ વેપારીઓ ખૂબ જ ભવ્યતાથી આ ઉત્સવનો ઉજવે છે અને ધન્યતા અનુભવે છે। સવારે 5:30 વાગે મંગળા આરતી તથા 8 થી 10 માંગનાથ દાદાની રવેડી કાઢવામાં આવે છે। ત્યારબાદ થાળ આરતી 11:30 વાગે કરવામાં આવે છે। ત્યારબાદ 5 વાગ્યા પછી માંગનાથ દાદાને ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે। ત્યારબાદ સંધ્યા આરતી અને પછી 10 થી 11 રાત્રે સ્તુતિગાન કરવામાં આવે છે અને માંગનાથ દાદાની આરાધના કરવામાં આવવાની લોકો અને આ પર્વ ઉજવીને લોકો ધન્યતા અનુભવે છે। અને આજે ખાસ માંગનાથ મહાદેવ સત્સંગ હોલમાં આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે, તો સર્વે લોકોને આમંત્રણ છે। આજે માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે। 450થી વધારે વર્ષથી આ મહાદેવનું મંદિર છે, સ્વયં પ્રગટ અને જૂનાગઢના સૌથી પુરાનું ભૂતનાથની સાથેનું આ એક પ્રાગટ્ય સ્વરૂપ છે મહાદેવજીનું। એટલે આ ભૂમિ છે એ મહાદેવની ભૂમિ છે। આ ભૂમિ છે સતની ભૂમિ છે, આ સુરાની ભૂમિ છે, આ દાતારની ભૂમિ છે। અને આજે મહાદેવજીના માંગનાથ મહાદેવજીનો પાટોત્સવ છે, એટલે ભગવાનની સવારે પૂજા અર્ચના કરી નગરચર્યા માટે ભગવાન આખા જૂનાગઢના વિસ્તારમાં નીકળી લોકોને દર્શન આપે છે। એના દુઃખ દૂર કરવા ભગવાન સ્વયં માંગનાથ મહાદેવ પધારી અને લોકોને આશીર્વાદ અને દર્શન આપે છે। ત્યારે જે રીતે આ માંગનાથ મહાદેવની ટીમ કામ કરી રહી છે એમને ધન્યવાદ આપું છું। ખાસ કરીને પૂજારી દ્વારા આ મહાત્મય આ મંદિરનું, આ સતનું, આ શક્તિનું જ્યારે સારી રીતે પૂજન થાય અને લોકોની અંદર કહેવત છે આપણી કે આપણી જે આસ્થા છે કે આ સ્વયં પ્રગટ મહાદેવ છે, એટલે એમના દર્શન કરવાથી, એમની પૂજન કરવાથી, એમની ભક્તિ કરવાથી આપણા દુઃખ મહાદેવ હરે છે અને એની અંદર દરેક લોકોની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેવા ભગવાનના આશીર્વાદ છે। તો ભોળાનાથને પ્રાર્થના કરી કે હે માંગનાથ મહાદેવ, આ વિશ્વની અંદર શાંતિ રહે, આ દેશની અંદર શાંતિ રહે, આ રાજ્યની અંદર શાંતિ રહે અને મારું જૂનાગઢ એ શાંતિમય, સુખમય, સમૃદ્ધિમય અને એક ધાર્મિક, આધ્યાત્મિક નગરી બને એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના। જય માંગનાથ મહાદેવ।